Welcome to Gnan Manjri Vidyapith Mohua. Dear students, in previous lecture we discussed about the MCQs of chapter number 1 related to the examination. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરના અંદર પ્રકરણ નંબર 1 ના ટેક્સ્ટ બુક એમસીક્યુ આપણે જોયા હતા અને આપ લોકોની એક્ઝામિનેશન એટલે કે ફર્સ્ટ ટર્મ એક્ઝામ નજીક આવી રહી છે ત્યારે તમારા સિલેબસના અંદર પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 2 ચેપ્ટર 1 એન્ડ ચેપ્ટર નંબર 2 આ બંને ચેપ્ટર છે તો એમાં મોસ્ટલી આપણે જે કાંઈ બી એમસીક્યુઝ આપેલા છે એ આપણે સોલ્યુશન એમનું અહીંયા કરશું. તો અગાઉના લેક્ચરની વાત કરીએ તો એમના અંદર આપણે ચેપ્ટર 1 ના ટેક્સ્ચ્યુઅલ એમસીક્યુઝ બધા આપણે જોયા હતા અને સાથે સાથે તમારી ટેક્સ્ટ બુકના અંદર કઈ જગ્યાએ એમના આન્સર આપેલા છે એ આપણે લાઈન બાય લાઈન ચેક કરી અને આપણે બધા જ એમસીક્યુ ના આન્સર જોયા હતા. નાઉ વી સ્ટાર્ટ અવર ટુડેઝ લેક્ચર અને આ લેક્ચરના અંદર આપણે ચેપ્ટર નંબર 2 ના એમસીક્યુ બધા ટેક્સ્ચ્યુઅલ એમસીક્યુઝ આપણે જોવાના છે. તો વધારે સમય ન જવા દેતા આપણે હવે સ્ટાર્ટ કરી દઈએ આપણા ચેપ્ટર નંબર 2 અને એમસીક્યુઝ ટેક્સ્ચ્યુઅલ એમસીક્યુઝ બધા આપણે જોઈએ. અહીંયા આપણને પહેલો ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન નંબર 1 એમસીક્યુ નંબર 1 ઇઝ which of the following allows specified style for the visual elements of the website. It means નીચેનામાંથી કોનો ઉપયોગ વેબસાઇટમાં દર્શનીય ઘટકો માટેની શૈલી સ્પષ્ટ કરવા માટે થાય છે. તો આપણે જ્યારે ચેપ્ટર નંબર 2 CSS એટલે કે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવા સ્ક્રિપ્ટિંગ શરૂ કરી ત્યારે જ આપણે જોયું હતું અને એમાં આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈએ તો અહીંયા તમારો આન્સર આપેલો છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ ઓર CSS allows you to specify style for the visual element of the website. એટલે એ જ વસ્તુ અહીંયા આપણે જોઈએ તો અહીંયા લખેલું છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ અથવા તો પછી CSS વેબસાઇટમાં આવેલા દર્શનીય ઘટકોની શૈલી એટલે કે એમની સ્ટાઇલ સ્પષ્ટ કરવા માટેની સુવિધા પૂરી પાડે છે. ક્લિયર? નેક્સ્ટ, તો આપણો આન્સર ક્વેશ્ચન નંબર 1 એમનો આન્સર ઓપ્શન એ CSS એટલે કે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ નીચેનામાંથી કોને CSS ની વાક્ય રચનામાં એક વિશિષ્ટ નિશાની તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ ઇંગ્લિશમાં which of the following is known as special symbol in the syntax of CSS. એટલે હવે આપણે જોઈએ તો અહીંયા ટેક્સ્ટ બુક પ્રમાણે CSS ની વાક્ય રચનામાં રૂલ્સ નામે ઓળખાતા વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણો જે આન્સર છે એ અત્યારે આપણો આન્સર કયો થશે? રૂલ્સ. સેમ વે ઇન ઇંગ્લિશ here you can see the syntax of CSS consists of a special symbols known as rules. એટલે અહીંયા આપણે MCQ નંબર 2 નો જવાબ આપણી પાસે અહીંયા આવી ગયો છે ઓપ્શન એ નિયમ એટલે કે ઓપ્શન એ રૂલ્સ. નાઉ વી ડિસ્કસ ધ ક્વેશ્ચન નંબર 3 MCQ નંબર 3 ઇઝ which of the following are two main parts of CSS rule. ક્લિયર? અહીંયા પ્રશ્ન 3
નીચેનામાંથી CSS ના મુખ્ય બે વિભાગ ક્યાં છે? બરોબર છે. તો અહીંયા આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈએ તો ટેક્સ્ટ બુક પ્રમાણે સિલેક્ટર અહીંયા આપણે જોશું, અહીંયા સ્પષ્ટપણે કીધેલું છે, here a CSS rule has two main parts, a selector and one or more declaration. It means selector and declaration is your answer. અહીંયા આપણે જોઈએ તો અહીંયા કીધેલું છે CSS રૂલ્સ ના બે મુખ્ય વિભાગ છે, પસંદગીકાર એટલે કે સિલેક્ટર અને એક કે તેથી વધુ ઘોષણાઓ એટલે કે ડિક્લેરેશન. અહીંયા સિલેક્ટર અને ડિક્લેરેશન બરોબર છે. અહીંયા જો રિમેઇનિંગ ઓપ્શન્સ જે છે, બાકીના જે ઓપ્શન્સ તમને આપેલા છે એ ઓપ્શન પણ તમારે ધ્યાનથી વાંચવા, એટલે તમને ખ્યાલ આવે કે એક્ઝામની અંદર સાચા આન્સરને રિલેટેડ કેવા કેવા ઓપ્શન્સ ત્યાં પ્લેસ કરી શકે અથવા તો મૂકી શકે. પહેલું છે સિલેક્ટર અને ડિક્લેરેશન, બીજું છે સિલેક્ટ અને ડિક્લેરેશન. તો આ બંનેની અંદર જો કન્ફ્યુઝન થઈ જાય છે તમારે, અહીંયા સિલેક્ટર છે, અહીંયા સિલેક્શન અને ડિક્લેરેશન છે, સિલેક્ટર એન્ડ ખાલી અહીંયા ડિક્લેર આપેલું છે. તો આવા બધા સરખા લાગતા સેમ આપણને લાગતા ઓપ્શન જ અહીંયા તમારે મૂકેલા હોય છે. એમાંથી તમે જ્યારે ટીક કરો ત્યારે કેરફુલી તમારે પ્રોપર આન્સર સિલેક્ટ કરવાનો રહેશે. હવે આપણે ક્વેશ્ચન નંબર 4 ઉપર જોઈએ તો એમાં કહે છે જેના પર શૈલી લાગુ પાડવાની છે તેવા HTML ના ઘટકને શું કહે છે? બરોબર છે. Question number 4, which of the following is an HTML element on which style can be applied? એટલે આની અંદર આપણે જુઓ, આપણે મેં જ્યારે CSS સ્ટડી કરતા હતા ત્યારે મેં કીધું હતું કે ઓલવેઝ સિલેક્ટર જે છે એ હંમેશા તમારી HTML ની ટેગ હોય અને એના ઉપર આપણે આ વસ્તુ પરફોર્મ કરવાની થશે. એટલે તમારો આન્સર જે છે એ આવશે તમારે સિલેક્ટર. ક્લિયર? ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે ટેક્સ્ટ બુક ને જોઈએ તો એમાં અહીંયા તમને સ્પષ્ટ કીધેલું છે સિલેક્ટર એ HTML ઘટક છે જેના પર આપણે સ્ટાઇલને લાગુ કરવા માંગીએ છીએ. સિલેક્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવેલ HTML ઘટક સાથે સંકળાયેલ ગુણધર્મ અને તેને અનુરૂપ કિંમતનો સમાવેશ ડિક્લેરેશન વિભાગમાં કરવામાં આવે છે. એટલે અહીંયા તમે જુઓ ક્લિયર કટ કીધેલું છે સિલેક્ટર એ HTML નો ઘટક છે જેના પર આપણે સ્ટાઇલને લાગુ કરવા માંગીએ છીએ. સેમ વે અહીંયા જોઈએ તો the selector is the HTML element on which you want to apply the style. તો આપણા ક્વેશ્ચન જે છે એમનો આન્સર અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 4 એમાં આન્સર આવશે ઓપ્શન એ, ઓપ્શન બી સિલેક્ટર. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5, પ્રશ્ન નંબર 5 આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 5 માં નીચેનામાંથી CSS ની વાક્ય રચના કઈ છે એટલે કે સિન્ટેક્સ એમ ની કઈ થશે? which of the following is the syntax of CSS? તો અહીંયા CSS ની સિન્ટેક્સ, આ એમની સિન્ટેક્સ છે સિલેક્ટર, ઓપનિંગ બ્રેકેટ, પ્રોપર્ટી, કોલન અને વેલ્યુ અને ક્લોઝિંગ બ્રેકેટ. એટલે કે આ એમની સિન્ટેક્સ છે સિલેક્ટર, પ્રોપર્ટી, કોલન અને વેલ્યુ. તો આ ઓપ્શન આપણે અહીંયા જોઈએ તો અહીંયા જુઓ એમના ઓપ્શન છે સિલેક્ટ, પ્રોપર્ટી, કોલન, વેલ્યુ. અહીંયા બીજો ઓપ્શન છે સિલેક્ટર, વેલ્યુ અને પ્રોપર્ટી. થર્ડ ઓપ્શન છે સિલેક્ટર, પ્રોપર્ટી, કોલન અને વેલ્યુ. બરોબર છે. તો આપણો સાચો આન્સર કયો આવશે? ઓપ્શન સી, સિલેક્ટર, પ્રોપર્ટી, કોલન, વેલ્યુ. ક્લિયર? નાઉ વી મૂવ ટુ ધ ક્વેશ્ચન નંબર 6, that is which of the following has developed JavaScript?
નીચેનામાંથી કઈ સંસ્થાએ જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો? આપણે અગાઉ ડિસ્કસ કરેલું જ છે. નેટસ્કેપ આ કંપની છે, એમણે જાવાસ્ક્રિપ્ટ બનાવેલી છે. ઇટ મીન્સ નેટસ્કેપ ડેવલપ ધ જાવાસ્ક્રિપ્ટ. આપણે તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈએ તો ટેક્સ્ટ બુકના અંદર જાવાસ્ક્રિપ્ટિંગમાં આપણે આવી જઈએ તો અહીંયા તમને ક્લિયર જાવાસ્ક્રિપ્ટિંગમાં કીધેલું છે નેટસ્કેપ ડેવલપ જાવાસ્ક્રિપ્ટ. બરોબર છે? એટલે આ તમારો નેટસ્કેપ જે છે ઇટ ઇઝ યોર આન્સર. અહીંયા આપણે જોઈએ તો અહીંયા તમને ક્લિયર કીધેલું જ છે. ગુજરાતી ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે જોઈએ તો એમાં પણ તેથી નેટસ્કેપે જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો છે. બરોબર? આ તમારો આન્સર છે નેટસ્કેપ. હવે આપણે નવા પ્રશ્નને જોઈએ તો એમાં છે નીચેનામાંથી કઈ સ્ક્રિપ્ટિંગ ભાષાનો ઉપયોગ વેબ પેજમાં પ્રોગ્રામિંગ ઉમેરવા માટે કરવામાં આવે છે? બરોબર છે? સેમ ક્વેશ્ચન. Which of the following is scripting language that allows adding programming into web pages or web page? Clear? તો એમનો આન્સર જે છે એ આપણે આવશે, આપણે બી પ્રોગ્રામિંગ અને સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એડ કરી તો એમાં આવશે જાવાસ્ક્રિપ્ટ, કારણ કે આપણે જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરી અને પછી અંદર ઘણા બધા આપણે ચેન્જ કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન, તો એ છે ક્વેશ્ચન નંબર 8. નીચેનામાંથી કઈ સરળ હળવી પ્રોગ્રામિંગ ભાષાને સ્ક્રિપ્ટિંગ ભાષા તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં અદ્યતન પ્રોગ્રામિંગનો કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો ન હોય? એટલે અહીંયા કમ્પ્લીટ આખી લેંગ્વેજની ટોટલી ફંક્શનાલિટી, બધી જ ફંક્શનાલિટી આપણને નથી આપતા, પણ આપણી જરૂરિયાત જેટલી હોય છે એ મુજબ આપણે આપણી જરૂરિયાત પ્રમાણેની પ્રોગ્રામિંગ કોડ આપણે એમાં ડિરાઈવ કરી દઈએ. તો અહીંયા ક્વેશ્ચન નંબર 8, which of the following is scripting language that is simple lightweight programming language that does not contain advanced programming functionalities? બરોબર છે? આપણે જાવાસ્ક્રિપ્ટિંગ એમનો આન્સર આવશે ઓપ્શન એ. અને એ વસ્તુ આપણે લેક્ચર દરમિયાન બી આ વસ્તુ આપણે જોયેલી છે. એમાં આપણે જોઈએ તો અહીંયા જ લખેલું છે સ્ક્રિપ્ટિંગ ભાષા સરળ અને હળવી પ્રોગ્રામિંગ ભાષા છે જેમાં સી કે જાવા ભાષાના અદ્યતન કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો હોતો નથી. બરોબર છે? પ્રશ્ન આપણે જોઈએ તો એમના અંદર જાવાસ્ક્રિપ્ટ, કારણ કે સી જે છે એ આખી લેંગ્વેજ છે અને જાવા છે એ પણ આખી લેંગ્વેજ છે, પણ એના અંદર જ્યારે આપણે જાવાસ્ક્રિપ્ટિંગનો ઉપયોગ કરીએ તો એ સમયે એમાં ટોટલી એટલે કે આખી સી લેંગ્વેજની ફંક્શનાલિટી અથવા તો પછી જાવાની ફંક્શનાલિટી આવતી નથી. એ હેતુથી અહીંયા તમારો આન્સર જે છે એ આવશે જાવાસ્ક્રિપ્ટિંગ. નાઉ next question is question number 9. Which of the following tag is used to insert JavaScript code in HTML page? HTML માં જાવાસ્ક્રિપ્ટ ઉમેરવા માટે આપણે શરૂઆતમાં કઈ ટેગનો ઉપયોગ કરવો પડે છે? તો આપણે બધા જાણીએ છીએ કે આપણે હેડ સ્ક્રિપ્ટનો ઉપયોગ કરીએ છીએ અને હેડ સ્ક્રિપ્ટ શરૂ કરતા પહેલા આપણે તેને સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરવો પડે છે, એટલે કે સ્ક્રિપ્ટ અને સ્લેશ સ્ક્રિપ્ટ, કારણ કે એ પેર ટેગ છે. અહીંયા જો ઓપ્શન નંબર બી સ્ક્રિપ્ટ અને સ્લેશ સ્ક્રિપ્ટ, અહીંયા સ્ક્રિપ્ટ અને સ્ક્રિપ્ટ આપેલું છે પણ એ સ્ક્રિપ્ટિંગને ક્લોઝ નથી કરી, એ હિસાબથી આ ઓપ્શન ખોટો પડશે.
અહીંયા ડબલ સ્લેશ છે એટલે ખોટો પડશે અને અહીંયા સ્લેશ સ્ક્રિપ્ટ અને સ્લેશ સ્ક્રિપ્ટ છે એ હિસાબથી આન્સર ખોટો પડશે. આપણો સાચો આન્સર જે છે એ કયો આવશે તો કે ઓપ્શન બી. ક્લિયર? અહીંયા ઓપ્શન બી ઇઝ યોર આન્સર. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો એમાં ક્વેશ્ચન નંબર 10, પ્રશ્ન નંબર 10, which of the following symbol signifies the start and end of a JavaScript block? એટલે આપણે JavaScript શરૂ કરી અને JavaScript કમ્પ્લીટ કરી છે તો એની માટે આપણે શું લખીએ છીએ તો કે એમના માટે આપણે કર્લી બ્રેકેટ નો ઉપયોગ કરીએ છીએ. એટલે અહીંયા આપણે સપોઝ જોઈએ તો અહીંયા આપણે જાવા સ્ક્રિપ્ટિંગ શરૂ કરીએ અને અહીંયા આપણે જાવા સ્ક્રિપ્ટિંગ આ રીતે આપણે એમને કમ્પ્લીટ કરીએ એટલે આ જે છે કર્લી બ્રેકેટ એ એનો સાચો જવાબ થશે, છગડીયો કાઉન્ટ. ક્લિયર? ટેક્સ્ટ બુકમાં આપણે જોઈએ તો ટેક્સ્ટ બુક ની અંદર અહીંયા નોંધ જે લખી છે જાવાસ્ક્રિપ્ટ વિધાનોને બ્લોક સ્વરૂપે એકત્રિત કરી શકાય છે. બ્લોકની શરૂઆત અને અંત છગડિયા કાઉન્સ દ્વારા કરવામાં આવે છે. એટલે કે કર્લી બ્રેકેટ થી એ ડિનોટ થઈ જશે. અહીંયા જો JavaScript statement can be grouped together in a block. A block start and ends with the curly bracket. એટલે તમારો સાચો જવાબ જે છે એ થશે તમારે કર્લી બ્રેકેટ એટલે કે છગડીયો કાઉન્ટ. ક્લિયર આ વસ્તુ એટલે સુધીની? હવે આપણે નેક્સ્ટ નવો પ્રશ્ન જોઈએ તો એ છે નિશ્ચિત કાર્ય કરવા માટે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારના ઘટકને શું કહેવાય છે? એટલે કે રીયુઝેબલ કોડ હોય એમને આપણે ફંક્શન તરીકે ડિફાઇન કરીએ. અહીંયા જો લખ્યું છે which of the following is a reusable block of code that perform a particular task? Here we can see in our textbook functions. It means here a function also called routine is a reusable block of code that perform a particular task. બરોબર છે? અને એ જ વસ્તુ આપણે અહીંયા જોઈએ ગુજરાતીમાં તો ગુજરાતી ટેક્સ્ટ બુક ની અંદર ફંક્શન એમાં છે નિશ્ચિત કાર્યને પાર પાડતા પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા કોડના બ્લોકને વિધેય એટલે કે ફંક્શન અથવા તો રૂટીન કહે છે. એટલે અહીંયા આપણો સાચો આન્સર જે છે એ થશે ફંક્શન. ઓપ્શન ડી ફંક્શન અથવા તો પછી વિધેય. પ્રશ્ન નંબર 12 જોઈએ તો પ્રશ્ન નંબર 12 માં નીચેનામાંથી કયા વિધાનનો ઉપયોગ વિધેયમાં કિંમત પરત કરવા માટે થાય છે? એટલે આપણે જ્યારે કોઈ પણ ફંક્શનમાં કિંમતને રિટર્ન કરવી હોય, પરત પાછી મોકલવી હોય તો ત્યાં આપણે રિટર્ન કીવર્ડનો યુઝ કરીએ. એટલે કે આપણે જે ફંક્શન બનાવ્યા હતા જાવા સ્ક્રિપ્ટિંગમાં એમાં છેલ્લે કોઈ બી વસ્તુ આપણે ચેક કરી અને રિટર્ન લખતા હતા અને એ સમયે મેં તમને ત્યારે કીધું હતું કે રિટર્ન કીવર્ડ રિટર્ન ધ વેલ્યુ. એટલે અહીંયા તમારો સાચો જવાબ જે છે એ તમારે થશે રિટર્ન. બરોબર છે? નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13, which of the following is generated by the browser due to interaction between the user and the web page? ક્લિયર? અહીંયા એવું કહે છે કે ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદનથી શું બને છે? ક્લિયર? તો આપણે જ્યારે
યુઝર એટલે કે ઉપયોગકર્તા એટલે કે આપણે જ્યારે વેબ પેજની સાથે ઇન્ટરેક્શન કરીએ, સંવાદિતતા કરીએ, સંવાદન કરીએ, એટલે અહીંયા એક બટન મૂક્યું હોય ને બટનની ઉપર હું ક્લિક કરું તો એ સમયે શું ઓકર થાય અથવા તો એ સમયે કઈ પરિસ્થિતિ બને છે? તો એ સમયે આપણે કોઈ પણ એક ઇવેન્ટ બને, કારણ કે બટનની ઉપર હું ક્લિક કરું તો બટનની ક્લિક ઇવેન્ટ બને એટલે કે ક્લિક ઘટના બનશે. બરોબર છે? તો એમનો આન્સર જે છે એ થશે ઓપ્શન સી, ઇવેન્ટ અથવા તો પછી ઘટના. અહીંયા ઓપ્શન સી, ઇવેન્ટ. ક્વેશ્ચન નંબર 13 આન્સર ઓપ્શન સી, ઇવેન્ટ આવશે. અહીંયા આપણે ટેક્સ્ટ બુકમાં જોઈએ તો ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈએ તો એમાં ઇવેન્ટ લાગુ પડતું હોય એ પેરેગ્રાફના અંદર આપણે જોઈએ અહીંયા ઉપયોગકર્તા દ્વારા આપવામાં આવતી પ્રક્રિયાનો પ્રતિભાવ આપે તેવા સંવાદિત વેબ પેજની રચના કરવા માટે જાવાસ્ક્રિપ્ટ ઉપયોગી છે. ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદન દ્વારા ઘટના એટલે કે ઇવેન્ટ ઉત્પન્ન થાય છે. અહીંયા આપણે જોઈએ પેજ નંબર 36 માં the interaction between the user and web page cause the browser to generate an event. એટલે અહીંયા તમારો સાચો જવાબ જે છે એ આવશે ઇવેન્ટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો એમના અંદર નીચેનામાંથી કોને ઘટના કહી શકાય નહીં અથવા તો which of the following is not event. તો એ માટે તમને બધી જ ઇવેન્ટ યાદ હોવી જોઈએ. સપોઝ એબોર્ટ છે તો એ એક ઇવેન્ટ છે, માઉસ ઓવર ઇવેન્ટ છે, લોડ છે એ એક ઇવેન્ટ છે. તો તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી, સેટ. બરોબર છે? અને અહીંયા એ જોવા માટે આપણે આ જે ઇવેન્ટ ડાયલોગ બોક્સ છે એમના અંદર જોઈ લઈએ એબોર્ટ, બ્લર, ક્લિક, ચેન્જ, એરર, ફોકસ, લોડ, માઉસ આઉટ એન્ડ માઉસ ઓવર. આ બધી ઇવેન્ટ છે. એમાં અહીંયા તમને કોઈ જગ્યાએ સેટ નામની ઇવેન્ટ બતાશે નહીં. એટલે ઇવેન્ટ નથી એ કયો ઓપ્શન છે? તો કે ઓપ્શન નંબર સી. બરોબર છે? સેટ it is a not event. Clear? Next પ્રશ્ન નંબર 15 આપણે જોઈએ તો 15મો પ્રશ્ન છે વિગતોનો સંગ્રહ કરવા માટે સંગ્રાહકને શું કહે છે? અથવા તો તમે એવું કહો કે which of the following is a container of storing data. storing data તમે જુઓ તો ડેટા સ્ટોર કરવા માટે આપણે વેરિયેબલ નો યુઝ કરીએ. ઇટ મીન્સ ચલનો ઉપયોગ કરશું. એટલે ઓપ્શન એ, ચલ અથવા તો વેરિયેબલ, એ તમારો સાચો જવાબ થશે. અહીંયા આપણે ટેક્સ્ટ બુકમાં જોઈએ તો ટેક્સ્ટ બુક મુજબ A variable is a container for storing data. Clear? એટલે અહીંયા તમારો જવાબ છે વેરિયેબલ. ક્લિયર? ગુજરાતીમાં જોઈએ તો સેમ વે અહીંયા ચલ એ વિગતોનો સંગ્રહ કરતો સંગ્રાહક છે. બરોબર છે? એટલે અહીંયા તમારો જવાબ આવશે ચલ. નેક્સ્ટ એમસીક્યુ આપણે જોઈએ તો એની પછીનો એમસીક્યુ છે એ છે BOM એટલે શું? BOM નો મતલબ થશે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. એટલે એનો સાચો જવાબ આવી જશે બી. અને એ વસ્તુ તમે અહીંયા ક્લિયર કટ જોઈ શકો છો. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ એટલે કે DOM અથવા તો પછી એમને બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ એટલે કે BOM થી આપણે ડિફાઇન કરી શકીએ. ક્લિયર ફ્રેન્ડ?
નેક્સ્ટ આપણે જોઈએ તો એ છે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી ઉપરના સ્તરે રહેલ ઓબ્જેક્ટ કયો છે, એટલે કે ટોપ ઓબ્જેક્ટ કયો હોય. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ ટોપ લેવલ ઓબ્જેક્ટ ઇન ધ બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ, એટલે કે BOM માં ટોપ ઓબ્જેક્ટ કયો છે, તો કે સૌથી ઉપરનો ઓબ્જેક્ટ છે વિન્ડોઝ. આ ચાર્ટના અંદર તમે જોઈ શકો છો વિન્ડો જે છે ઇટ ઇઝ અ ટોપ. તો અહીંયા આપણે આન્સર એનો જોઈએ તો એમની અંદર આવે છે ઓપ્શન એ વિન્ડોઝ, એટલે કે અહીંયા ઓપ્શન એ વિન્ડો તમારે અહીંયા લખવાનો થશે. અને નેક્સ્ટ લાસ્ટ પ્રશ્ન છે છેલ્લો, NaN એટલે શું? NaN ઇટ ઇઝ અ ફંક્શન. ઇઝ NaN ઇઝ નોટ અ નંબર. બરોબર છે. તો અહીંયા જુઓ નોટ અ નંબરિક નહીં આવે, નોટ એ નંબર આવશે, એટલે કે ઓપ્શન બી તમારી પાસે અહીંયા જવાબમાં આવશે. અહીંયા આપણે જોઈએ તો એમના અંદર હિયર આર ઇઝ NaN. NaN નો મતલબ એટલે નોટ અ નંબર, ન્યુમેરિક અથવા તો નંબરિક નથી. NaN એનો મતલબ થશે નોટ એ નંબર. ક્લિયર? તો મિત્રો અહીંયા આપણે આપણા MCQ ચેપ્ટર નંબર 2 ના ટેક્સ્ચ્યુઅલ MCQ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. એમ છતાં જો તમને કોઈને MCQ સમજવામાં અથવા તો કઈ બી પ્રોબ્લેમ આવે ચેપ્ટર 1 અને 2 માં, તો તમારી બધા પાસે મારો કોન્ટેક્ટ નંબર છે. તમે મને WhatsApp થી મેસેજ કરી અને જરૂર જણાય તો હું તમને સામેથી કોલ કરી અમને એમનું સોલ્યુશન પ્રોવાઈડ કરી દઈશ. ક્લિયર? થેન્ક યુ.